4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ તરીકે દેશભરમાં અલગ અલગ કાર્યક્રમો કરી તેની ઉજવણી કરાઈ છે। વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલના કેન્સર વોર્ડમાં પણ જનજાગૃતિ માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ હોય એસએસજી હોસ્પિટલના કેન્સર વોર્ડમાં દર્દી અને દર્દીના સગા સંબંધીઓને કેટલીક માહિતી પૂરી પાડવામાં આવી। કેન્સરના શરૂઆતના લક્ષણો, કેન્સર પૂર્વે તેનું નિદાન કરવું કેટલું જરૂરી છે, અમુક લક્ષણો હોય જો તમને દેખાઈ આવતા હોય તો સમયસર તેની તપાસ કરવી કેટલી જરૂરી છે, આ તમામ વિશે માહિતી આપવામાં આવી। તેઓને જાગૃત કરવાનો એક પ્રયાસ એસએસજી હોસ્પિટલ કેન્સર વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અને આ તમામ માહિતી એસએસજી હોસ્પિટલના કેન્સર વિભાગના વડા ડોક્ટર દિવ્યેશ રાણાએ આપી હતી। પછી કીમોથેરાપી એ દવા છે જેના બોટલ ચડાવવામાં આવે છે, જે શરીરમાં જઈને કેન્સરના કારણે પેઢીમાં ચાલતા હોય છે, જેમ કે સ્તનનું કેન્સર છે। આના સિવાય એક આપણા સમાજમાં એવી અફવા ફેલાયેલી હોય છે કે કેન્સર એક ઇન્ફેક્શન છે। ઇન્ડિયામાં ખાલી 624 આવા મશીન છે, એમાંથી એક આપણી પાસે છે, તો એની સારવાર બિલકુલ ફ્રીમાં કરવામાં આવે। કેન્સર એવી વસ્તુ છે કે જેને જો તમારે કમ્પ્લીટલી જડ મૂળમાંથી ઉખાડવું હોય તો એમાં ઓપરેશનનો એક બહુ મહત્વનો ભાગ છે। જે આર્થિક અને પરિવાર ઉપર બી વધારે તણાવ પડે છે, તો એના માટે આપણે કંઈક આગળ જાગૃતિ કરવા માટે કે પછી બધા પેશન્ટને ભેગા કરીને એમને સારવાર જેવા કેસ છે એ રેડિયોથેરાપીથી મટી શકે છે, બરાબર। એને સર્જરી સાથે કે કીમોથેરાપી સાથે બી ઉપયોગ કરી શકાય છે। એટલે હાનિકારક કણો બનાવે છે જે આપણા શરીરના રેગ્યુલર કણોને નુકસાન કરે છે અને એ પછી કેન્સર બનાવે છે, બરાબર। જે લોકો તમાકુ ખાતા હોય કે બીડી પીતા હોય એ લોકોમાં કાનના ગળાનું કેન્સર વધારે થાય છે, અને જે લોકો બીડી પીતા હોય એમાં ફેફસાનું કેન્સર વધારે થતું અવેરનેસના ભાગરૂપે આપણે ઉજવીએ છીએ। એટલા માટે ભેગા કર્યા છે કેમ કે આજે 4 ફેબ્રુઆરી છે। 4 ફેબ્રુઆરીમાં આપણે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ મેળીને મનાવીએ છીએ। અમદાવાદ ઓપરેશન બી કરાવ્યું, ત્યાંની સક્સેસ કર્યું, એગાડી બી કર્યું અને કેવો પોટ મૂકેલો એમાં પ્રોબ્લેમ થયો તો એ લોકો ઓપરેશન કરીને એનું નિદાન કરી દીધું। જોડે ગાંઠ ફરી આવી હતી એનું બી નિદાન કરી દીધું। એ કિરણો શરીરને મારતા નથી, એ તમારું જસ્ટ એક્સરે જે ફોટો પાડવા માટે હોય છે એનાથી સારવાર કરી રહ્યા છે, તો એનાથી કંઈ પડવાનું નથી। તો બી તમે ચાલુ રાખતા હો છો, એ જે તમાકુ ચાવવું અને સિગરેટ સ્મોકિંગ કે પછી બીડી પીવી એ સૌથી મુખ્ય કારણ છે આપણા। તો આપણે ભારતમાં કેન્સરનો કેટલો ભાર છે, તો જે વિશ્વમાં બીજા નંબરે ભારતમાં સૌથી વધારે કેન્સરના કેસ છે, સારવાર મળી રહે છે, ઠીક છે। કેન્સર વિશે જાણ્યા પહેલા કેન્સર શું છે એ જાણવું જરૂરી છે। એ કેન્સરની ગાંઠ બની જાય છે અને એટલી વૃદ્ધિ કરી દે છે કે ત્યાંથી ફેલાઈને બાકીના શરીરના બીજા ભાગોમાં બી ફેલાઈ જાય। તમે લોકો જસ્ટ સમયસર દવાખાને જેમ જેમ બોલાવીએ છીએ એ પ્રમાણે આવતા રહો, સારવાર જેમ જેમ કહીએ છીએ એમ કરાવતા રહો, તો અમે તમને સહારો આપીને હવે એમાંથી કોઈ એક નક્કી કરે કે ભાઈ હું તો બહુ વૃદ્ધિ કરીશ, બરાબર, તો એ કેન્સર છે। એ દિવસે દિવસે વધી રહ્યા છે, તમે બી જોઈ રહ્યા છો કે આજુબાજુ કેન્સરના કેસ હવે વધતા જઈ રહ્યા છે। કેન્સર એ બધા બી થતા હોય છે, બરાબર। તો આ બધા કેન્સર માટે ઉપલબ્ધ સારવારના વિકલ્પો કયા કેસ છે અને જેટલા કેસ વધી રહ્યા છે ભારતમાં એ પ્રમાણે આપણા પાસે સારવાર આપવા માટે હોસ્પિટલ અને આધુનિક સેવાઓ એટલી નથી। પડે દવાખાને આવો, અમને જાણ કરો, જેથી કરીને અમે તમારો ઇલાજ સરખી રીતે કરી શકીએ, બરોબર, એ જરૂરી છે। જરૂરી નથી, બધાના કેન્સર અલગ અલગ જાતના હોય છે, અલગ અલગ સ્ટેજના હોય છે। કેન્સર માટે સેફ તો જેમ કે હવે મોઢાનું કે ગળાનું કેન્સર છે, તો કોઈ નાનું છાલું પડે, લાંબા ટાઈમથી છાલું હોય કે જે રૂજાય ના, અથવા તો ગળામાં કોઈ ગાંઠ હોય કે જે રેગ્યુલર ઘણા ટાઈમથી વધતી જતી હોય, આવા કેસમાં મોઢાનું કે ગળાનું કેન્સર હોય તો તમારે દર્દીએ ડૉક્ટરને તરત મળવું જોઈએ અને એને લગતા ડૉક્ટરે તમારા રિપોર્ટ કરાવે અને આગળની પ્રોસેસ કરી શકાય। એવી રીતે અન્નળીનું કેન્સર હોય તો દર્દીને ખાવામાં ગળવામાં તકલીફ પડે, દર્દીનું વજન સડનલી ખાસું એવું ઘટી જાય, તો આ એક લક્ષણો છે કે દર્દીએ વહેલી તકે ડૉક્ટરને બતાવવું જોઈએ। જેવી રીતે છાતીનું કેન્સર હોય તો છાતીના ભાગે કોઈ લાંબા ટાઈમથી ગાંઠ થતી હોય અને વધી રહી હોય તો દર્દીએ ડૉક્ટરને તાત્કાલિક મળવું જોઈએ। ગર્ભાશયનું કેન્સર હોય તો લોહી પડવું, અન્નળીનું કેન્સર કે પેટનું કેન્સર હોય તો એમાં પણ ઘણી વખત દર્દીઓને લોહી પડવાની તકલીફો થઈ શકે છે।
સર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો કેન્સર જેવી બીમારીને બહુ ધ્યાન લેતા નથી ને ટ્રીટમેન્ટ નથી કરાવતા એવા લોકો માટે શું થશે? હા, એવા જ દર્દીઓ માટે ખાસ કે ઘણી વખત ગ્રામ્ય વિસ્તારમાં એવી મિથ્સ હોય છે કે હવે આ બીમારીની કોઈ સારવાર નથી અથવા તો આવી બીમારીમાં કંઈ કરવું ના જોઈએ. તો એવા દર્દીઓને ખાસ મારો મેસેજ છે કે જેવું તમને જે પણ મેં લક્ષણો કીધા આવા કોઈ પણ લક્ષણો દેખાય, આજુબાજુના બધા મિથ્સ કે જે પણ એમના ત્યાં વહેમ ચાલતા હોય, ભ્રમણા ચાલતી હોય, એ બધી છોડી ને તાત્કાલિક નજીકની કોઈ પણ હોસ્પિટલમાં જઈ બાયોપ્સી અથવા તો વહેલી તકે કોઈ પણ રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન કરાવી અને એની વહેલી તકે સારવાર ચાલુ કરાવી જોઈએ. તો દર્દીને સારામાં સારી ટ્રીટમેન્ટ અને સારામાં સારી ટ્રીટમેન્ટની જોડે દર્દીને એને ક્યોર પણ થઈ શકે છે. આજરોજ 4th ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે કે જેનું એક થીમ છે યુનાઇટેડ બાય યુનિક ના ભાગરૂપે દરેક કેન્સર યુનિક છે અને એ દર્દીની યુનિક સારવાર માટે આપણે બધા યુનાઇટેડ એટલે કે ભેગા થઈને એની સારવાર કરવાની. તો એના ભાગરૂપે દરેક કેન્સરના પેશન્ટમાં એક અવેરનેસ થાય, એક જાગૃતિ આવે. એટલે આપણે દરેક જેટલા પણ અમારા વિભાગમાં કેન્સરના દર્દીઓ આવે છે એમને અમે એક ઓડિયો વિઝ્યુઅલ રાખી અને થોડાક નાના લેક્ચર રાખી અને દર્દીઓને અવેરનેસ અને જાગૃતતા આપી હતી.